નંબર 162 હિલના ગુરુદેવના હૈયાને કદી ઠેસ લાગી જાય છે તો શિષ્યના જીવનના તો ભાર વાગી જાય છે તો શિષ્યના જીવનના તો બાર વાગી જાય છે। જે લોકો હિંસા કરે છે, ચોરી કરે છે, જૂઠ બોલે છે, વિષયનું સેવન કરે છે, પરિગ્રહ રાખે છે, તો આ બધા જીવાત્મા પાપી છે। પરંતુ જે જીવાત્મા ગુરુ પરમાત્મા હૈયાને દુબાવે છે એ પાપીની મહાપાપી છે। જે ગુરુ પરમાત્માએ શિષ્યને મોક્ષનો માર્ગ બતાવ્યો છે, મોક્ષના માર્ગે ચડાવેલ છે, મોક્ષના માર્ગે ચાલતા અને આગળ વધતા શિષ્યને જોઈને ગુરુ પરમાત્માનું હૈયું ગજગજ ફૂલાતું હોય છે। સ્વભાવનું સર્જન અને વિભાવનું વિસર્જન કરતા શિષ્યના જીવનને જોઈને ગુરુદેવ આનંદિત અને પ્રમોદિત બનતા હોય છે। ગુરુ તત્વના ઉપાસક બની જે શિષ્ય પુરુષાર્થના બળે પોતાના પરિણામની ધારા શુદ્ધ અને વિશુદ્ધ કરતા પરમાત્માના માર્ગમાં આગળ વધે છે તે જોઈને ગુરુ પરમાત્મા આવા શિષ્ય ઉપર ઓર પ્રમોદિત બને છે। જે મોક્ષનો માર્ગ સદગુરુ સિવાય કોઈ બતાવવા સમર્થ જ નથી એવા સદગુરુની વાતને, એમના અભિપ્રાયને અથવા હૃદયને નહીં સમજનાર શિષ્ય જ પોતાના વિચાર, વાણી કે વર્તનથી સાક્ષાત પરમાત્મા તુલ્ય ગુરુદેવની આસાધના કરી બેસતો હોય છે। બહુણમ પાણાનમ ભૂયાણમ જીવાણમ સત્તાણમ દુઃખણિયાય 15 સૂત્ર પદ 23માં ઉલ્લેખ મળે છે કે અનેક પ્રકારના પ્રાણી, ભૂત, જીવ, સત્વ આદિને દુઃખાદિ આપવાથી અસાતવિજ્ઞ કર્મ બંધાય છે, જે શારીરિક પીડા કે અગવડતાજનક બને છે। પરંતુ 10 વૈકાલિક સૂત્ર અધ્યય 9માં ઉદ્દેશ્ય 1માં 7મી ગાથામાં કહેવામાં આવ્યું છે, નયાવી મુખો ગુરુ હિલ્લનાય। ગુરુ પરમાત્માની હિલના કરવાથી મોક્ષ માર્ગ મળતો નથી। નયાવી મુખો ગુરુ હિલ્લનાય આગમની આવાત સમજી સાધક સાનમાં સમજી કરે ને ગુણોની ઘાત। મહાવીર મંત્રો આ મોટો જડે નહીં જગમાં જોટો। મહાવીર મંત્રો આ મોટો જડે નહીં જગમાં જોટો। કારણ કે જ્ઞાનાદિ ધારાઓની પ્રાપ્તિ બંધ થાય છે, તેથી તેવા જીવો દુર્લભ બુદ્ધિ બની જાય છે। દ્રષ્ટાંત, ગર્ગાચાર્ય જેવા આચાર્ય પરમાત્માનો યોગ મળવા છતાં 500 શિષ્યો પોતાના સદગુરુનો સાચો લાભ લઈ ન શક્યા, સંસાર છોડી શક્યા, સંયમ લઈ શક્યા, પરંતુ પોતાના ગુરુ પરમાત્માને ઓળખવાની આંખ મેળવી ન શક્યા। ગુરુદેવ શાંતિના સર્જક છે, શિષ્યો અશાંતિના જનક છે। ગુરુદેવ આત્મિક સુખના કામી છે, શિષ્યો ઇન્દ્રિય સુખના આરામી છે। ગુરુદેવ સ્વભાવ રમણતામાં છે, શિષ્યો વિભાવના વમળમાં છે। ગુરુદેવ ગુણ પ્રમોદી છે, શિષ્યો પૂરા પ્રમાદી છે। ગુરુદેવ આત્મસુખ ગવેષક છે, તો શિષ્યો ઇન્દ્રિય સુખ ગવેષક છે। ગુરુદેવ સમાધિ ભાવને જોડે છે, તો શિષ્ય સમાધિ ભાવને તોડે છે। ગુરુદેવ આરાધક, શિષ્યો વિરાધક। બસ આજે આટલું છે। ધ્રાંગધ્રા સંવંત 2056 વૈશાખ વદી એકમ ગુરુવાર તારીખ 18/5/2000।